છું કે માથે ચૂંટણી આવે છે અને આ આખી વીસીડી 1 કલાક સુધી રાજકારણ વિશે જ બોલવાનું છે, પણ મારા વક્તવ્યની શરૂઆત કરું એ પહેલાં એક નમ્ર નિવેદન. એ કલાકારનો કોઈ પક્ષ હોતો નથી, કલાકારનો કોઈ ધર્મ હોતો નથી, કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી. માટે આ એક નિર્દોષ મનોરંજન છે. જે કોઈ આ કેસેટ નિહાળે એ માત્ર હસીને હળવા થવા માટે આ કેસેટ નિહાળવાની છે. કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવાની નથી. ધન્યવાદ. આ ચૂંટણી શબ્દ આવે ને એટલે મારું પોતાનું લખેલું એક કાવ્ય મને યાદ આવે કે ચૂંટણી હરાવે ને ચૂંટણી જીતાડે, ચૂંટણી હરાવે ને ચૂંટણી જીતાડે, ચૂંટણી જો હદે નહીં તો ભૂંડી વિતાડે. ચૂંટણી જો હદે નહીં તો ભૂંડી વિતાડે. ચૂંટણી શું શું કરી શકે કે ચૂંટણી કુબામાંથી મેલ પણ બતાવે. ચૂંટણી જો હદી જાય ને તો ઝૂંપડું ભાંગીને મેલ થઈ જાય. એમ ભાઈ, ગામડાનો એક સરપંચ એમાંથી ધારાસભ્ય થયો ને એમાંથી પ્રધાન થઈ ગયો ભાઈ, અને લાલ લાઇટવાળી મોટર ભાઈ વાવ 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 કરતી ગામડામાં આવી, પણ એના ઘરના બધા કોઠી વાંય હંતાઈ ગયા. કારણ કે એમણે કોઈ દી આવી લાલ લાઇટવાળી મોટર ભાળી નહોતી. અને ભાઈ આ તો થયો પ્રધાન, મોટરમાં લીધી ઘરવાળીને, પાછળની સીટમાં ભાઈ શેડાળા છોકરા 8-10 બેહાર્યા એના, અને ભાઈ ઉપડ્યા ગાંધીનગર. પણ ગાંધીનગર જેવો બંગલો મળ્યો. હાંજે સાહેબ ઘેરે આવ્યા તો એની ઘરવાળી કે હાંભળું નામ ન બોલ્યો, ગામડામાં મોટા થયેલા ને, હાંભળું એ બાબલાના બાપા કે શું? અરે કે કબાટ કંઈ સરકારી કબાટ મળ્યો છે આપણને, આમ બારણું ખોલો ને લાઇટ થાય. બોલો કે બારણું બંધ કરો ને લાઇટ બંધ, ખોલો ને થાય, બંધ કરો ને બંધ, લબક ઝબક લબક ઝબક લાઇટ થાય. કે ત્યારે ઓલાએ કીધું પ્રધાને કે તારું બાપ ફ્રીજ છે, અંદર પ્રાઇમસ મુક્તિની. આ ભલે ટેલિફોન ઘરે ઘરે પહોંચી ગયા, પણ ગામડાના અભણ માણસ તમે જોજો, આજની તારીખમાં ફોન આવે ઘરમાં રસોઈ કરતાં કરતાં ગામડાની અભણ બાઈ ફોન ઉપાડે, એલાવ હલો તો કહેતા જ નથી હો, એલાવ. અને એમાંય ખબર પડે કે હાહારાનો ફોન છે કે જેઠનો ફોન છે, ધડ દઈને લાજ કાઢે, મારા હાહારાનો ફોન આવ્યો. કે ફોનની અંદર એ ભણના દીકરા લાજ કાઢે. હમણાં એક ભાઈને એની બહુ છૂટા મોબાઈલ મારે, બોલો ઇન્સ્ટ્રુમેન્ટ છૂટા મારે, ને લમણામાં આવે ઢીમચું થઈ જાય, પડનો દીકરો બેઠો બેઠો દાંત કાઢે. અરે મેં કીધું છૂટા મોબાઈલ મારે, મને કે ભલે ને મારતી ઇનકમિંગ ફ્રી છે. હવે ઇનકમિંગ ફ્રીનો દીકરો થામાં આમાં કીધું તારી આબરૂ આઉટ ગોઈંગ થાય છે. એક ભાઈ બજારમાં નીકળેલા, 3-4 મિત્રો મળી ગયા, એટલા આમ થોડોક પહોરેલો માણસ છે, તે તરત જ એની વહુને ઘરે ફોન કર્યો, 3-4 મિત્રો મળી ગયા છે, જમવાનું બનાવીને રાખજો. પણ હવે બહેનો કેવા હોશિયાર થઈ ગયા છે, ફોનમાં જ એના વરને જવાબ આપ્યો કે એ સુવિધા આપકે ફોન મેં ઉપલબ્ધ નહીં હૈ, બજારમાં પરોઠા શાક ખવડાવીને લાવજો, બાકી હવે ચૂલો ન હળગે. મારો ભાઈબંધ અંબાલાલ મારી પાસે આવ્યો, આવીને મને કે જગદીશ મારો મોબાઈલ નંબર લખી લે. તો હું તો બહુ રાજી થયો, મેં કીધું અંબાલાલને મોબાઈલ આવી ગયો. તો મેં તો તરત જ આમ લખવાની શરૂઆત કરી. મને કે લખ 9825230903. મેં કીધું શું બોલ્યો? મને કે 98-252-30-903. અરે મેં કીધું આ તો મારો નંબર છે. મને કે આગળ પીપી લખવાનું ને, પીપી લખવાનું. પડના દીકરા મોબાઈલમાં પીપી દેવા માંડ્યા. પીપી એટલે પાડોશી પરેશાન. પાછો મને કે કોઈનો નંબર આવે તો બોલાવજો, ઇનકમિંગ ફ્રી છે. મને કે ના પાડતો નહીં. હમણાં આવો નાવો એક મારો ભાઈબંધ છે, હવે એનું નામ કેશવજી. તો મેં કહું દિલા તારું નામ શું? મને કે કેશવજી. મેં કહું તારા બાપાનું નામ? તો કે એ આમાં આવી ગયું. મેં કહું તારી બાનું નામ? તો કે એ આમાં આવી ગયું. મેં કહું તારી અટક? મને કે એ આમાં આવી ગઈ. મેં કીધું આની 72 પેઢી કેશવજીમાં આવી ગઈ લાગે છે. મેં કીધું તું કાંઈક ચોખવટ તો કર. મને કે મારું નામ કેશવજી, મારા બાપાનું નામ સવજી. આવી ગયું કેશવજીમાં? મેં કીધું હા. મને કે મારી બાનું નામ વજી.
એ કેશવજીમાં આવી ગયું. મેં કીધું એ તો બરાબર. મને કે મારી અટકજી કેશવજી. તે આવડા કેશવજીના ઘરે હું એકવાર ગયો. મેં કીધું કેશવજી, અય કેશવજી. કોઈ બોલ્યું નહીં. મેં કીધું કેશવજી નહીં હોય તો મેં કે કાઢી નાખ્યું. મેં કીધું સૌજી, અય સૌજી. તોય કોઈ હોંકારો ન દીધો. સૌજીમાંથી સ કાઢી નાખ્યો. મેં કીધું વજી, એ વજી. એની બા વજી ન બોલી, વજીમાંથી વ કાઢ્યો. છેલ્લે મેં કીધું જી. ત્યાં એક અવાજ સંભળાણો. એ કે અહીંયા છું. મેં કીધું પણ ક્યાં છું? મને કે ઉપર જો તો ખબર પડે ને. પીપળાનું ઝાડ ફળિયામાં એની ભાઈ ટચલી ડાળો ઠેઠ ઉપરની ટંગલી ડાળે ભાઈ ચડી ગયેલું. મેં કીધું એલા અહીંયા શું કરેશ? તો મોબાઈલ હાથમાં. મને કે ટાવર પકડું છું. અને એમાં ભાઈ ભફ દઈને આવ્યો નીચે. મેં કીધું કાં શું થયું? મને કે ટાવર પકડવા ગયો ને એમાં ડાળ ન પકડી શક્યો. કે આ મોબાઈલે હારાને ડાળ મુકાવી દીધી જ મિત્રો. પણ વાત હું એ કરતો હતો કે ગામડાનો સરપંચ ધારાસભ્ય થયો અને પછી પ્રધાન થયો અને ભાઈ પહોંચી ગયા ગાંધીનગર સુધી. તો એક વખત મને હામાં મળ્યા. મેં કીધું કેમ છો સાહેબ? મને કે આ નવી મોટર લીધી, 3 લાખ રૂપિયા પડી ગયા. બોલો. મેં કીધું આ નવી મોટરમાં 3 લાખ પડી ગયા? મને કે આ નવી મોટર લીધી, પૈસા બધાય પડી ગયા. મેં કીધું વાંધો શું છે? મને કે આની સિસ્ટમ જ ખરાબ છે. રાજકારણમાં જાય ને માણસ એટલે પછી ડગલે ને પગલે સિસ્ટમનો વિરોધ મંડે કરવા. મને કે સિસ્ટમ ખરાબ છે. મેં કહ્યું આમાં વાંધો શું છે? મને કે આ નવી મોટર લીધી, ગાંધીનગર જવાના 4 ગેર છે, પણ ગામડે પાછા આવવાનો એક જ ગેર આપ્યો છે. ભડનો દીકરો ગાંધીનગરથી રિવર્સમાં ગામડા સુધી વ્યો આવે. આવા વાડીએ રાખવા જેવાને મેન તમે ગાંધીનગર મોકલ્યા. એટલે મારું કાવ્ય પાછું આપણે યાદ કરી કે ચૂંટણી કુબામાંથી મેલ પણ બતાવે અને ચૂંટણી મેલમાંથી જેલ પણ બતાવે. ચૂંટણી ઉપાડે અને ચૂંટણી પછાડે. ચૂંટણી જો હદે નહીં તો ભૂંડી વિતાડે. ચૂંટણી રમત એવી તમને રમાડે. ચૂંટણી રમત એવી તમને રમાડે. ચૂંટણી જ પૂરે ચીર, ચૂંટણી જ ફાડે. ચીરે ચૂંટણી પૂરે અને ચૂંટણી જ ચીર ફાડે. ચૂંટણી રમત એવી તમને રમાડે. ચૂંટણી જ પૂરે ચીર અને ચૂંટણી જ ફાડે. ચૂંટણી જ ઠારે અને ચૂંટણી દજાડે. ચૂંટણી જો હદે નહીં તો ભૂંડી વિતાડે. અને આ ચૂંટણીની વાત આવે ને એટલે સૌથી પહેલું ગાંધીનગર યાદ આવે. કારણ કે આપણી રાજધાની છે ને ગુજરાતની. હમણાં એક છોકરો મહાદેવના મંદિરમાં આવી અને આમ આંખું બંધ કરીને 2 હાથ જોડીને, હે શંકર ભગવાન, અમદાવાદને ગુજરાતની રાજધાની બનાવી દે. હે શંકર ભગવાન, અમદાવાદને ગુજરાતની રાજધાની બનાવી દે. મારી ચોટલી ખીતો થઈ ગયું. મેં કીધું ભાઈ રાજધાની ગાંધીનગર છે એ હારી છે, અમદાવાદ લાવીને શું કરવું તારે? મને કે કાલ પરીક્ષામાં ખાલી જગ્યામાં ગાંધીનગરની જગ્યાએ અમદાવાદ લખીને આવ્યો છું. એક અડધા માર ખાટું થઈને પડનો દીકરો આખી રાજધાની ફેરવવાની વાતું કરે. મોહમ્મદ તગલક નામનો એક રાજા થઈ ગયો હિન્દુસ્તાનમાં અને દિલ્હીથી દૌલતાબાદ સુધી એને રાજધાનીને ફેરવી. પણ પછી એવો પસ્તાણો કે અત્યારે જો કોઈક વગર વિચારો નિર્ણય લે ને તો એમ કહેવાય કે આ તગલખી નિર્ણય છે. તો આ છોકરો તો નાનો હતો પણ ગાંધીનગર મિત્રો મને તમને યાદ આવે. અને ગાંધીનગર યાદ આવે ને ત્યારે એક કાવ્ય યાદ આવે કે જોયા કરો ટગર ટગર, એવું છે આ ગાંધીનગર. જોયા કરો તમે ટગર ટગર, એવું છે આ ગાંધીનગર. અને ગાંધીનગર છે ગાંધી વગર, એવું છે આ ગાંધીનગર. કહેવાય શું ગાંધીનગર પણ ગાંધી વગર. ગાંધીજીનો આત્મા ક્યારેક ગુજરાતની મુલાકાત લેતો હોય છે ને તો ગાંધીનગરથી 100 ગૌ છેટે રહેતો હોય છે. ગાંધીજીને અંગ્રેજોએ આમ રેલવેના ડબ્બામાંથી આમ અડધી રાતે ઉતારી દીધા અને અજાણ્યા સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ગાંધીજી આખી રાત વિતાવી. એ એક રાત જાગ્યા ને પણ અંદરથી જાગી ગયા. મોહનદાસ કરમચંદ ગાંધીનો આત્મા જાગી ગયો, રાષ્ટ્રપિતાનો આત્મા જાગી ગયો. અને તે દિવસે ગાંધીજીએ પરદેશમાં પ્રતિજ્ઞા કરી હતી પ્લેટફોર્મ ઉપર હોતા કે તમે તો મને ખાલી ડબ્બામાંથી કાઢી મૂકો છે, પણ અંગ્રેજોને આખા હિન્દુસ્તાનમાંથી ન કાઢી મૂકું તો હું મોહનદાસ કરમચંદ ગાંધી નહીં, ગાંધીજીનો રાષ્ટ્રપિતા તરીકે એ રાત્રિએ હું તો એમ કહું છું કે જન્મ થયો હોય છે. પણ મિત્રો ગાંધીજી કેટલો સસ્તો થઈ ગયો હે રાષ્ટ્રપિતા. અમારા શેખાદમ આબોવાલા લખે છે કે હે ગાંધીજી તું કેટલો સસ્તો થઈ ગયો કે ખુરશી સુધી પહોંચવાનો તું રસ્તો થઈ ગયો. હે
પહેલા 500ની નોટમાં બાપુ આવતા હતા, રાષ્ટ્રપિતા 500ની નોટમાં આવતા હતા, હવે 10 રૂપિયાની નોટમાં આવે છે. એક કવિએ બહુ સરસ શેર લખ્યો છે કે ગાંધી તુમ એક બાર ફિર ધોખા ખા ગયે, ગાંધી तुम एक बार फिर धोखा खा गए, 500 से उतर कर सीधा 10 के ऊपर आ गए. પણ ગાંધીનગરમાં હું ગયો, આગળની પંક્તિમાં કવિ લખે છે કે જોયા કરો ટગર ટગર એવું છે આ ગાંધીનગર, અહીં ફાઇલોના ડગલે ડગલા અને ફાઇલો ફરતા છે ધોળા બગલા. ધોળા બગલા એટલે ખાદીવાળા. આ ગાંધીજીએ જ કીધું છે કે ખાદી એ વસ્ત્ર નથી પણ વિચાર છે. ખાદી એ વસ્ત્ર નથી પણ વિચાર છે. પણ અત્યારે રાજકારણીઓ જે ખાદી પહેરે છે ને એ પોલિસ્ટર કરતાંય મોંઘી છે ને સિલ્ક કરતાંય મોંઘી છે. ગાંધીજી આ ખાદીનું નહોતું કીધું. પણ જો કે હવે ખાદીની વ્યાખ્યા બદલાઈ ગઈ. હવે તો ખાદી એટલે ખા તારા દી છે. ખાદી. પણ આ ધોળા બગલા રાજકારણીઓ ફાઇલોની ફરતે ફરે છે કે અહીં ફાઇલોના ઢગલે ઢગલા અને ફરતા એના ધોળા બગલા, અહીંયા જમવામાં છે જગલા અને કૂટવામાં છે ભગલા. કામ કોઈના થાય નહીં, આ થાય તમે જો હોય મિનિસ્ટરના હગલા, નહીતર ફર્યા કરો લગર વગર, એવું છે આ ગાંધીનગર. અને જોયા કરો ટગર ટગર એવું છે આ ગાંધીનગર. એવા ગાંધીનગરમાં હું ગયો એક દી. મને જો કે મારા બાપાએ ના પાડી છે કે બેટા 3-4 જગ્યાએ ન જાવું. એક કોઈ દી ગાંધીનગર ન જાવું, બીજું કોઈ દી પોલીસ સ્ટેશન ન જાવું. ગમે એટલી ઓળખાણ હોય પણ જો તમે ઝપટે ચડી જાઓ તો મૂકે નહીં. અને એક કોઈ દી કોર્ટમાં ન જાવું. કાળા ડગલા પણ એ ધોળા બગલા જેવા જ હોય. પણ ગાંધીનગર હું જઈ ચડ્યો અને ગાંધીજીનું બાવલું જોયું, ઘડી ક્યાં ઊભો રહી ગયો, 2 હાથ જોડ્યા, ગાંધી બાપુનું પગે લાગ્યો. કારણ કે ભારતના નભ પરથી જ્યારે તેજ તારલા ખરતા દીઠા અને આગિયા અગણિત જ્યારે ઊંચા આભે ચડતા દીઠા અને સત્તાના સિંહાસન કાજે લડતા અને ઝઘડતા દીઠા, તેદી મેં તો રાજઘાટ પર રાષ્ટ્રપિતાને રડતા દીઠા, તેદી મેં તો રાજઘાટ પર ગાંધીજીને રડતા દીઠા. ગાંધીજીના બાવલા સામે આમ 2 હાથ જોડીને ઊભો રહ્યો, માથું નમાયું અને જેવો આમ આગળ હાલવા ગયો ને તમારા કાને અવાજ પડ્યો, જગદીશ, એ જગદીશ ઊભો રહે. મેં તો આમ વાહે વળીને જોયું ને તે ગાંધીજી બોલાવતા. બોલો, મેં તો ઘડીક મને ચૂંટીઓ ભરી લીધું. મેં કીધું સપનું તો નથી જોતો ને, પણ ખરેખર ગાંધીજી બોલાવતા. દોડીને ગયો, બાપુને પગે લાગીને ઊભો રહ્યો. મેં કીધું બાપુ બોલો, હુકમ કરો. તમે મારું નામ લીધું, મારો ઉદ્ધાર થઈ ગયો. મને કે તારો ભલે ઉદ્ધાર થઈ ગયો પણ એક ફરિયાદ કરવાની છે. મેં કીધું શું? મને કે તમે રાણા પ્રતાપને ઘોડો આપ્યો, તમે છત્રપતિ શિવાજીને ઘોડો આપ્યો, અને હું આવડા મોટા દેશનો રાષ્ટ્રપિતા, મને લાકડીના ટેકે ઊભો રાખીને જતા રહ્યા. એ કે બાય બિચારા રોવે છે. બા એટલે કસ્તુરબા. ગાંધીજી કસ્તુરબાને બા કહેતા. બાય બિચારા રોવે છે કે બાપુને લાકડીને ટેકે. મેં કીધું બાપુ હુકમ કરો, અત્યારે ને અત્યારે જવું, તમારા માટે સરસ મજાની ખુરશી લઈ આવું. બાપુ મને કે શું બોલ્યો? મેં કીધું બાપુ ખુરશી લઈ આવું. મને કે ખબરદાર જો ખુરશીનું નામ લીધું છે. પછી જે બાપુ બોલ્યા ને એ તો મેં અક્ષરે અક્ષર સાંભળી લીધું હો ભાઈ, અને મોઢે કરી લીધું. બાપુ બહુ સરસ બોલ્યા. મને કે ખબરદાર જો ખુરશીનું નામ લીધું છે. તો મેં કીધું કેમ? મને કે ખાઈ કી પરસ્ત ખાટ સવાદિયા અને ખુરશી પ્રધાન રાજકારણીઓએ ખુરશીને એટલી બધી કલંકિત કરી નાખી છે કે ખુરશી ઉપર બેહવાનું મન નથી થતું. ભલા માણા, આ ખુરશી શબ્દને એટલો બધો કલંકિત કરી નાખ્યો છે. ખુરશી તમે જોજો, એક જમના દૂતને જમરાજે એકવાર કીધું, એ કે ફલાણા પ્રધાનનો ટાઈમ પૂરો થઈ ગયો છે, ચારેય દૂત જાઓ આત્મા લઈ આવો. અને ભાઈ ચારેય દૂત અહીંયા પૃથ્વી ઉપર આવ્યા અને પાછા ઓછીવાળા મોઢે જમના દૂત પાછા યમપુરીની અંદર, યમની નગરીની અંદર યમ સદનમાં જઈને ઊભા રહ્યા. યમરાજાએ પૂછ્યું કેમ આત્મા ન લાવ્યા? ત્યારે એ ચારેય દૂતે જવાબ આપ્યો હતો કે આખું શરીર અમે ફીંદી નાખ્યું, અમને ક્યાંય આત્મા મળ્યો નહીં. અને ત્યારે યમરાજાએ ચારેય દૂતને 2 ફડાકા માર્યા કે ભલા માણા, આ 21મી સદીના નેતા છે, એનો આત્મા એના શરીરમાં ન હોય, ખુરશી હારે ચોંટ્યો હોય. ભલા માણા, તમે જઈને ખુરશીમાં તપાસ કરો.
અને પાછા યમુના દૂત નીચે આવ્યા અને ખુરશી નીચે જોયું તો ગુંદરવાળો થઈને હાથમાં ચોંટ્યો હતો. મિત્રો, આ આજનું રાજકારણ છે. કારણ કે ધક્કો મારવાથી જે હાલે એને કાર કહેવાય, પણ ધક્કા મારો તો ન હાલે ને એને સરકાર કહેવાય. ભલામણ માણસમાં અને રીંછમાં શું તફાવત છે? રીંછ અને માણસમાં તો માણસની હજામત થાય, રીંછની હજામત ન થાય. એક ક્લાસમાં શિક્ષકે પૂછ્યું વિદ્યાર્થીઓને કે આ રીંછના વાળ કેમ બહુ મોટા હશે? તો કે જંગલમાં વાણંદ ન હોય ને સાહેબ. હમણાં એક કાકા હેર કટિંગ સલૂનમાં ગયા, વાણંદે પૂછ્યું કાકા કેવડા વાળ રાખું? તો કે તારા કાકીના હાથમાં ન આવે એવડા કરી દે. કાકો કેવો ગોટે ચીડ્યો હોય છે. હું પોતે હમણાં એક હેર કટિંગ સલૂનમાં ગયો, તે મારે થોડીક મસ્કરી કરવાની ટેવ. તે કાકા હતા હજામત કરતા, મને કે કેવા વાળ રાખું? મેં કીધું અમિતાભ બચ્ચન જેવા કરી દઉં. એમ કરીને હું આંખું વીંચી ગયો, પણ અડધી કલાક કરીને આંખ ઉગાડી ત્યાં તો તોલો કરી નાખ્યો. હાવ બોલું, માથે મૂંડો કરી નાખ્યો. મેં કીધું આમ કરવાનું? ઓલા કાકા મને કે અમિતાભ 6 મહિનાનો હતો ત્યારે છેલ્લે જોયો હતો. હા, એ પછી કેવડા રાખે છે મને ખબર નથી. આ તો ગોટે ચડાવી દઉં ખરેખર. પણ માણસમાં અને રીંછમાં તફાવત એટલો જ છે કે માણસની હજામત થઈ શકે, રીંછની હજામત ન થાય. માણસમાં અને હાથીમાં તફાવત એટલો જ છે કે હાથીની માથે અંકુશ હોય, માણસની માથે અંકુશ ન હોય. માણસ નિરંકુશ હોય. અને માણસમાં અને નેતામાં એટલો જ તફાવત છે કે માણસમાંથી નેતા બની શકાય, બાકી નેતા બન્યા પછી કોઈ માણા થતું નથી. ભલા માણા, હે? આ તો તફાવત છે. नेताजी ने ड्राइवर से कहा गाड़ी में चला लूँगा. नेताजी ने ड्राइवर से कहा कि गाड़ी में चला लूँगा. ड्राइवर ने कहा फिर तो हुजूर मैं उतर जाऊँगा. नेताजी बोले क्यों? ड्राइवर ने जवाब दिया कि हुजूर ये कार है, कोई सरकार नहीं कि भगवान के भरोसे चली जाए. हुजूर ये कार है, कोई सरकार नहीं कि भगवान के भरोसे चली जाए. આટલું બધું ખુરશીનું માધ્યમ હોય રાજકારણીઓને. અને એટલે ગાંધીજીએ કીધું કે નામ ન લેતો જગદીશો, ખુરશીનું નામ ન લેતો. મેં કીધું તો શું કરું? એ કે મારા માટે ઘોડો લઈ આવો. હું તો હળી કાઢીને સચિવાલયમાં ગયો, એક પ્રધાન મને મળી ગયા. મેં કીધું હાલો બાપુ બોલ્યા. અને બાપુનું નામ પડે પછી રાજકારણી ઊભો રહે ભાઈ. જેમ અમારે કલાકારોને ઝવેરચંદ મેઘાણીનું નામ લેવું પડે, એમ રાજકારણીઓને મહાત્મા ગાંધીનું નામ લેવું પડે. ભાઈ પ્રધાને દોટ મૂકીને અમે 2 જણા દોડીને પાછા બાવલા પાસે આવ્યા, ત્યારે મારી સામે જોઈ અને ગાડા જેવડો નિહાકો નાખીને ગાંધીજી એટલું જ બોલ્યા કે મેં તને ઘોડો લાવવાનું કીધું તું, તું ગધેડો લઈને આવ્યો ભલામણા. મેં તો તને ઘોડો લાવવાનું કીધું તું, પણ તું તો ગધેડો લઈને આવ્યો. મિત્રો, હું તમે એવા માહોલની અંદર ધીમે ધીમે પહોંચતા જતા હોય ને એવું મને તમને લાગ્યા કરે. એટલા માટે થઈ અને આ રાજકારણની વાતને ધીમે ધીમે આગળ વધારું છું. પણ હું મારી સાથે મારા 3 મિત્રો, અમે ચારેય બાળગોઠિયા. અને ચારેય પાછા તમને કહી દઉં, એક અંબાલાલ, બીજો ભોગીલાલ અને ત્રીજો ચુનીલાલ. અમે ચારેય જણા છે ને નાના હતા ને ત્યારે નાટક ભજવતા. શેક્સપિયરે એક જગ્યાએ એમ કીધું છે કે વર્લ્ડ ઇઝ અ બ્યુટિફુલ સ્ટેજ, લાઈફ ઇઝ અ લોંગ પ્લે અને વી આર ધ કેરેક્ટર ઓફ ધ પ્લે. આ જગત એક વિશાળ રંગભૂમિ છે. હે, વર્લ્ડ ઇઝ અ બ્યુટિફુલ સ્ટેજ. જિંદગી એક બહુ મોટું નાટક છે અને હું તમે એના પાત્રો છીએ. તો શેક્સપિયર જો એમ કહેતા હોય તો અમારો ગુજરાતી શાયર બેફામ આ કાવ્યમાં શેક્સપિયરના વિચારોને જઈને મળે છે કે જગત એક રંગભૂમિ છે ને રંગોની મિલાવટ છે. બધાનું છે જીવન નાટક, બધા એ માનવી નટ છે. અહીં દેખાય છે જે દ્રશ્ય એ જૂઠી જમાવટ છે ને બને છે જે બનાવો એ બધા કેવળ બનાવટ છે. અને હકીકતમાં જુઓ તો ભૂમિકા નકલી કરે છે સૌ, બીજા તો શું ખુદની જાતને પણ છેતરે છે સૌ. બીજા તો શું ખુદની જાતને પણ છેતરે છે સૌ. પણ હવે મારે જે વાત કરવી છે, કારણ કે રાજકારણની વાત નીકળે ને મિત્રો, મારો ભાઈબંધ ચુનીલાલ મને કાયમ યાદ આવે. અમે ચારેય નાના હતા ને ત્યારે નાટક ભજવતા. એમાં ચુનીઓ કાયમ નેતા થતો. હવે જભો તો અમારા 4માંથી એકેયના ઘરમાં હતો નહીં, પણ મોહનગર મહારાજ મઢીમાં એકલા રહેતા, હાથે રાંધી ખાતા, એનો જભો અમે ચુનિયા હાટું લાવતા. અને મોહનગરનો ભાઈ જભો પહેરે એટલે આમ ચુનિયાને ઢીચણથી નીચે આવે. એની બાયું તો અમે વાળી દેતા,
પણ લંબાઈનો કોઈ વિકલ્પ નહોતો. ચૂનીઓ મોહનગર મહારાજના જભામાં કોક મહાત્માએ કફની પહેરી હોય એવો લાગતો, અને એની માથે ચૂનીઓ એના બાપાની કાળી બંડી પહેરતો, અને ટોપી તો અમે જે જોવા આવ્યા હોય ને નાટક એમાંથી કોકની માગી લેતા, અને ટોપીની કોઈ નાય નહોતું પાડતું, કારણ કે બીજાને ટોપી પહેરાવવામાં મારું ગામ ઘણું ઉદાર. કોકનું આમ ખાલી માથું ભાળ્યું નથી, પહેરાવી નથી, ટોપી હાથમાં લઈને જ ફરતા હોય. બે કામમાં મારું ગામ ઉદાર, એક કોકને ટોપી પહેરાવી હોય તો, અને બીજું કોકને નવડાવવા હોય તો. આખો દી બે હાલતમાં આમ પાણીની ડોલ ભરીને જ ફરતા હોય. મોકો મળ્યો નથી કે રેડી નથી. એટલે આવી રીતે ચૂનીઓ નેતા થતો. પણ અમારે મોહનગર મહારાજ રહ્યા ને, એમને પહેરવામાં એક જ જભો હતો. મને બરાબર ખબર છે કે અમે જે દી રાતે નાટક ભજવતા તે દી આખી રાત મોહનગર મઢીમાં ઉઘાડા ડીલે રહેતા હતા. અને મોહનગર શરત ઈ મૂકતા કે જભો ધોઈને પાછો દેવાનો. પછી તો મોહનગરનો જભો મેલો થાય ને બાપુ સામેથી પૂછતા હોય કે છોકરા હમણાં નાટક બાટક છે કે નહીં, જભો જોતો હોય લઈ જાય તમ તારે. પણ આવી રીતે ચૂનીઓ નેતા થતો. પણ એને નાનપણમાં ભજવેલું પાત્ર આટલી બધી હૃદયે અસર કરી જાય છે એ ખબર નહોતી. એને મોટા થઈ અને ખરેખર નેતા થવાની ગાંઠ વાળી. નહીતર એવી ગાંઠ ભોગીલાલે ન વાળી. ભોગીઓ કાયમ ભિખારી થતો લ્યો, એને ગાંઠ ન વાળી ખાચે ને ભિખારી થવું. અમે હારે ભણતા ને તો ભોગીઓ કાયમ એક વાત કરતો, અમને શું કે ખબર છે, ભાઈડે 3 ધંધા પાસ કર્યા. એટલે અમે આમ અદબ બીડીને ગંભીર થઈ ગયું, હું અંબાલાલ ને ચુનીલાલ, કે કયા 3 ધંધા? એટલે ભોગીઓ કે થવાય ને તો એક્ટર થાવું, એક્ટર ન થવાય તો ક્રિકેટર થાવું, અને ક્રિકેટરે ન થવાય તો છેલ્લે ડૉક્ટર તો થવું જ. આ ડૉક્ટર થવાની વાત તો એવી રીતે કરતો જાણે પાનનો ગલો કરવાનો હોય. અને એના 3 ધંધામાં પાછળ ટર લાગે, એક્ટર, ક્રિકેટર, ડૉક્ટર. પણ નસીબે ભોગિયાને એવો ભમતીઓ કર્યો, અત્યારે એસટી બસમાં કંડક્ટર છે. અત્યારે એને સહાનુભૂતિ એટલી જ કે આમાંય વાયા ટર લાગે છે. હવે એકવાર મારો પોરબંદર કાર્યક્રમ તે ભોગીઓ મને કે રાજકોટથી તું મારી બસમાં આવ્યો ને તો તારે ભાડું ન થાય. હું આમ તો જન્મથી લોભ્યો તો ખરો, તો મેં કીધું ભોગિયાની બસમાં જઈએ તો આપણે ટિકિટ બચે. તે રાજકોટથી હું ભોગિયાની બસમાં બેઠો અને એમાં વીરપુરથી એક બેન બસમાં ચીડ્યા. મારી સામે જોઈને ખાલી દાંત કાઢ્યા. મને બોલાવ્યો તો એવું નહોતું, મને ઓળખતા હતા એવું નહોતું, પણ લેડીઝ દાંત કાઢે ભાઈ, અને પછી પુરુષ જે મોળો પડે. આ તમે ન બોલીએ કોને, અમે કલાકારો આમ જાહેરમાં વીસીડીમાં બોલીએ છીએ, કારણ કે પડદા નહીં જબ કોઈ ખુદા છે તો બંદો છે પડદા કર નાખ્યા. એ બેને મારી સામે દાંત કાઢ્યા ને પછી જે હું મોળો પડ્યો છું, કોલર બોલર હરખા કર્યા, આટલા ટૂંકા વાળ તોય મેં દાંતીઓ કાઢ્યો. હું મારી રીતે મહેનત કરતો હતો, પણ ભોગીઓ મારી સામે જોઈને દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. તો એ મને ન ગમ્યું. મેં કીધું ભોગિયા શેના દાંત કાઢે? મને કે હેરાન થામાં એ ગાંડી છે. મને કે 5 દી મેં બાબરી પાડી હતી ને 5 દી મારી ટિકિટના હિસાબમાં ભૂલ આવી હતી. મેં કહ્યું તો આપણે ઊંડા નથી ઉતરવું. પણ ભોગીઓ કાયમ ભિખારી થતો. અત્યારે એસટી બસમાં કંડક્ટર છે. જે અંબાલાલ નાટકની અંદર કાયમ ડૉક્ટર થતો, એ અત્યારે ઠાકર સાહેબના દવાખાનામાં કમ્પાઉન્ડર છે. અને હું કાયમ ગરીબ બ્રાહ્મણનું પાત્ર ભજવતો, જે અત્યારે મને એટલું જ લાગુ પડે છે. પણ ભાઈ ચુનીલાલે જે ગાંઠ વાળી મોટા થઈને નેતા થવું છે. સરપંચની ચૂંટણી આવી અને ભાઈ ચુનીલાલ ફોર્મ ભરવા નીકળ્યો. એના બાપાને ખબર પડી. એ કે ક્યાં જાસ? તો કે ફોર્મ ભરવા. એના બાપા કે ફોર્મ ભરવાનું રહેવા દે, ગામનું દેણું ભર પહેલાં. પણ માને તો ચૂનીઓ સાનો ફોર્મ ભર્યું ભાઈ. હવે પૈસા તો ક્યાંથી હોય? સરપંચ થવું હોય તો બધાને નાસ્તા કરાવવા પડે, બંધાણીને બંધાણ પહોંચાડવા પડે, ઘણો ખર્ચો કરવો પડે ને. અત્યારે તો ચુનિયા પાસે એ તો કાંઈ હતું નહીં. ખેતર એક હતું, ખેતર વેચીને ભાઈ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. પણ ચુનિયાની સામે જે એના હરીફ જેટલા ઊભા હતા એને સમાચાર મળ્યા કે ચુનિયો ખેતર વેચીને ચૂંટણી લડે છે. એમણે આખું ગીત બનાવ્યું કે જ્યાં જુઓ ત્યાં એક વાત કાને પડે છે, ખેતર વેચીને ચુની ચૂંટણી લડે છે. ચુનિયાનો છોકરો બુસ્કોટ પહેરે ફાટલો
અને ચૂનીએ નિશાન રાખ્યું ખાટલો. એને કાંઈ ન જડ્યું તો ખાટલો નિશાન રાખ્યું. બોલો, મને તો ખબર પડી, હું તો ઠપકો દેવાઈ ગયો. મેં કીધું ચૂનિયા ખાટલો, પણ એને બહુ સરસ વાત કરી. મને કે જગદીશ, માણાની અડધી જિંદગી ખાટલામાં જાય છે. માણસની અડધી જિંદગી ખાટલામાં જાય છે. માણસ જન્મે છે એ ખાટલામાં અને માણસ મરે છે એ ખાટલામાં. એટલે મેં નિશાન રાખ્યું ખાટલો. ચૂનીએ નિશાન રાખ્યું ખાટલો, ચૂનીનો છોકરો બુસ્કોટ પહેરે ફાટલો. આવી રીતે ઘણા ઘોડે ચડે છે, ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે. ચૂનિયાની માં વીણે છે છાણા. હવે એની માં અડાણા છાણા વીણવા જાય. ચૂનિયાની વહુ ઉપાડે પાણા. એ વળી ક્યાંક બાંધકામ હાલતું અહીંયા મજૂરી કરે, માથે પાણા ઉપાડે. ચૂનિયાની માં વીણે છે છાણા, ચૂનિયાની વહુ ઉપાડે પાણા. ચૂનિયાનો બાપ હજી માટલા ઘડે છે, ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે. ચૂનીએ ભાઈ ચૂંટણી તો લડ્યો. હવે આમાં સરપંચની ચૂંટણીમાં હોય એ શું, જેવું મતદાન પૂરું થયું એટલે ગ્રામ પંચાયતના મકાનમાં મત ગણતરી શરૂ થઈ. ચૂનિયાને બધા થઈને 13 મત મળ્યા. એના ઘરકોર હાલવા જ માંડ્યો. હું તો વાહે દોડ્યું. મેં કીધું હારી ગયો ને. હું ના પાડતો હતો કે ચોરની વાજે ચણ્યા ઉપાડમાં આ ચૂંટણી લડવાનું આપણું કામ નહીં. ચૂનીએ બહુ સરસ મને વાત કરી. મને કે હું હારી ગયો એનો મને વાંધો નથી, મને દુઃખ એક જ વાતનું છે. મેં કીધું હવે શાનું દુઃખ? મને કે મને 13 મત મળ્યા ને. મેં કીધું હા. મને કે મારા પોતાના ઘરના 17 મત છે. ઘરના 17 મત હોય અને ભણના દીકરાને 13 મત મળે. ચૂનીઓ મને કે મારે ઘરે જઈને પહેલાં એ જાણવું છે કે 4 મારા ઘરના કોણ મારી વિરુદ્ધ છે. ગામને તો મત દેવા હોય તો દે, પણ 4 મારા ઘરના ફરી ગયા. બોલો. અને ખરેખર આ તો સરપંચની ચૂંટણી હતી ને ચૂનીઓ લડતો હતો. પણ હારી ચૂંટણીમાં ઘરનાના મત ન હોય એવું બને છે. અને આવી પરિસ્થિતિમાં માણસ ચૂંટણી જીતી જાય એવું બને છે. એક મિલિટરી મેન મિત્રો, બોર્ડર ઉપર કારગિલના વિખવાદ વખતે જે યુદ્ધ લડેલા એવા એક સૈનિક, એક મિલિટરી મેન મારા ઘરની બાજુમાં સુરેન્દ્રનગર મારી સોસાયટીમાં રહેવા આવ્યા. અને એક દિવસ મેં એમને સવાલ કર્યો હતો. મેં કીધું તમે આમ સરહદ ઉપર હતા અને અત્યારે સમાજમાં જીવો છો, આ બેય જીવનમાં તમને કંઈ ફેર લાગે છે? અને ત્યારે એ મિલિટરી મેને બહુ સરસ જવાબ આપ્યો છે મને કે જગદીશભાઈ, સરહદ ઉપર જ્યારે હતો ને ત્યારે યુદ્ધ થતું ત્યારે એ નક્કી હતું કે અહીંયા જે ઊભા છે ને એ પોતાના છે, અને સામે રિયારિયા જે બોમ્બાઇડિંગ કરે છે, સામે રિયારિયા જે ફાયરિંગ કરે છે એ પારકા છે. એ સરહદ ઉપર નક્કી હતું. મને કે સોસાયટીમાં એ નક્કી નથી થતું કે કોણ પોતાના છે અને કોણ પારકા છે. સરહદ ઉપર તો નક્કી હતું કે આ જે છે ને એ દગો નહીં દે. આ લોકો જે મારી બાજુમાં ઊભા છે, મારી પાછળ ઊભા છે, એ મારી પીઠ ઉપર ઘા નહીં કરે. સોસાયટીમાં એ નક્કી નથી થતું કે ક્યારે કોણ મારા ઉપર ઘા નહીં કરે. ભલા માણા વૃક્ષનો આમ કચરગાણ થતો હતો ને જંગલ કપાતું હતું તો એક વયોવૃદ્ધ ઝાડવું હતું એ ઊભો રોવા માંડ્યું. કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મને કદાચ પોતાનું કુટુંબ નાશ પામતું હોય છે, જ્યારે જે દુઃખ ભીષ્મને થયું હોય છે એવું દુઃખ એ ઝાડવાને કદાચ થતું હોય છે. કચરગાણ જંગલના ઝાડવાનું થતું હતું અને ઊભું રોતું હતું વૃદ્ધ ઝાડવું. ત્યારે એક જુવાન ઝાડવાએ જઈને કીધું કે દાદા, આપણે કપાઈએ છીએ એટલે રોવો છો ને? અને ત્યારે વયોવૃદ્ધ ઝાડવું બહુ સરસ બોલ્યું છે કે ના દીકરા, આપણે કપાઈ છીએ એનો વાંધો નથી, પણ આપણા જો હાથો નથી આવત ને તો મારે ને તારે કપાવું ન પડ્યું હોત. ભલા માણા, એક કુહાડીની કોઈ તાકાત નહોતી કે મને તને કાપી શકે, પણ આપણા વૃક્ષમાંથી જે લાકડું અને એ જ લાકડાનો હાથો એ કુહાડીની અંદર ભળી ગયો ને એટલા માટે થઈને મારે ને તારે કપાવું પડ્યું છે. પડ્યા છે પીઠ પર જખમો, હું મૂકું આરોપ કોના પર? પડ્યા છે પીઠ પર જખમો, હું મૂકું આરોપ કોના પર? કે ઘણા એવાય નામો છે જે લેવાઈ નથી શકતા, અને જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. માણાને પોતાના જેટલા નડે ને, માણાને પોતાની નાત નડે, માણાને પોતાના હગા જેટલા નડે ને એટલા કોઈ દિવસ પારકા ન નડે. પણ પાછા આપણે હાસ્ય તરફ જતા રહી. ચૂનિયાએ પહેલી વખત ચૂંટણી લડ્યો, એમાં પોતાનું ખેતર ખોયું તોય સમજ્યો નહીં, પાછો વળ્યો નહીં. બીજી ચૂંટણીમાં ખોરડું ખોયું, આશરો ખોઈ નાખ્યો. પોતાનું ઘર વેચી અને ભાડાના મકાનમાં રહેવા આવ્યા. પણ ત્રીજી ચૂંટણી
ત્રીજી ચૂંટણી ચૂંટીઓ લડ્યો ત્યાં તો એની મરણ મૂડી જતી રહ્યું. જે કંઈ પૈસા બચાવ્યા હતા એના બાપાએ માટલા ઘડી ઘડીને એ બધાએ રૂપિયા જતા રહ્યા. અને ત્રીજી વાર ચૂંટીઓ હાર્યો ને ચૂંટીઓ ગાંડો થઈ ગયો. જામનગરે ગાંડાની હોસ્પિટલમાં દાખલ કર્યો. હાજો થઈને પાછો આવ્યો, ચોથી વાર ફોર્મ ભર્યું. બોલો, આ ચૂંટણીનું ભૂત ખરેખર વળગ્યું કહેવાય માણાને. એક વખત એ ભૂત વળગે ને પછી તમે એની કારણ મટાડી ન મૂકો. એનું કારણ કે વગડે જાતા વળગે એને કારણ કહેવાય, પણ વગર કારણે વળગે એને રાજકારણ કહેવાય. કારણ કે દંભ અને દાવ પેચ, તંત તુક્કા અને તૂત, ચતુર હોય તો ચેતજો આ રાજકારણનું ભૂત. હો ભાઈ, રાજકારણનું ભૂત એક વખત વળગે ને ભાઈ. એકવાર હું આમ રાત્રે પ્રોગ્રામ પતાવીને સુરેન્દ્રનગર મારે ગામ પાછો જતો હતો. આમ રોડ ઉપર રિક્ષા મળીને ધીમે ધીમે હાલીને જતો હતો. એમાં એક ભાઈ આમ ધોળાધોળ સામે મળ્યા રાત્રે 3 વાગે. તો મને એમ કે કોકે કંઈક ભૂત જોયું લાગે. ખરેખર ભૂત જેવું કાંઈ છે જ નહીં, પણ એને આભાસ થયો હોય કદાચ, અને એ ભૂતથી બિન ભાગતો આવતો હોય એવું મને લાગ્યું. મારી નજીકી ભાઈ આવ્યા ને, મેં ઊભો રાખ્યો ત્યારે ભાઈ મને પરસેવો વળી ગયો. એ પોતે જ ભૂત હતું. ભૂત પરસેવે રેપ જેવું ધોળાધોળ આવ્યો. તો હું તો ઊભો રહી ગયો. મેં કીધું ભૂતભાઈ કેમ તમને પરસેવો વળી ગયો? મને કે પ્રધાન સામે મળી ગયો. ભલા માણા, આ રાજકારણી ભૂતની પરસેવો વળી દી. પણ વગડે જાતા વળગે એને કારણ કહેવાય. પણ આ ભૂત રાજકારણનું એવું ચૂનિયાને વળગેલું ભાઈ. ચોથી વખત ગાંડામાંથી હાજો થઈને આવ્યો ને ફોર્મ ભર્યું. પણ પછી પ્રચાર કરતો ને ત્યારે એક વાત બહુ સારી કરતો. એણે શું કીધું ખબર છે? એ કે આ જેટલા ઉમેદવાર ઊભા છે એમાં હું એક જ એવો ઉમેદવાર છું કે જેની પાસે પાગલ નહીં હોવાનું કાયદેસર ડૉક્ટરી સર્ટિફિકેટ છે. એ કે મારી પાસે જો ડૉક્ટરનું જામનગરનું ઇરવિન હોસ્પિટલનું સર્ટી છે કે આ ચૂનીઓ ગાંડો નથી. આ બીજા ઊભા એની પાસે સર્ટી નથી. સમજી વિચારીને મત આપજો. પણ મિત્રો, ચુનીલાલ ચૂંટણીમાં ગાંડો થઈ ગયો. ચુનીલાલે ચૂંટણીને ખોરડું આપ્યું, એને ખેતર આપ્યું, મરણ મૂડી આપી, અને ચૂંટણીએ ચુનીલાલને એના બદલામાં શું આપ્યું? તો કે નામોશી આપી, એને ગાંડપણ આપ્યું. અને ચૂનીઓ ગાંડો થઈ ગયો. પણ ગાંડો થયા પછી એક ફાયદો થયો કે જે ડાયો હતો ત્યારે એ ન કરી શક્યો, એ પછી ગાંડપણમાં કરવા માંડ્યો ભાઈ. કારણ કે ગાંડાને તો પછી કાંઈ વાંધો ન હોય. એને મોજ આવે ત્યારે એ મુખ્યમંત્રી થઈ જાય, એને મોજ આવે ત્યારે વડાપ્રધાન થઈ જાય, એને મોજ આવે ત્યારે વિશ્વ યુદ્ધની જાહેરાત કરી નાખે, એને મોજ આવે એવા નિર્ણય. પછી એ ગાંડો થઈ ગયો ત્યારે મીંડો લેવા. પણ છેલ્લી પંક્તિમાં મેં લખ્યું છે કે પાગલ શાણાને મારે છે પણ પાગલને નહીં મારે. તમે જોજો, ગાંડો કદાચ પાણો મારે ને તો ડાયાને મારે, ગાંડો ગાંડાને ન મારે. ગાંડામાં ને ડાયામાં આટલો ફેર છે કે પાગલ શાણાને મારે છે પણ પાગલને નહીં મારે. અને માણસ કાંઠે ઊભો રહેશે પણ ડૂબતાને નહીં તારે. પાગલ શાણાને મારે છે પણ પાગલને નહીં મારે. માણસ કાંઠે ઊભો રહેશે પણ ડૂબતાને નહીં તારે. અત્યારે ચૂની આખી દુનિયાનું શાસન કરે છે, ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે. જ્યાં જુઓ ત્યાં એક વાત કાને પડે છે, ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે. એટલે આ ચુનીલાલની વાત મને જ્યારે રાજકારણની વાત આવે ત્યારે ચૂનીઓ મને અચૂક યાદ આવ્યો. અને અત્યારે ભ્રષ્ટાચારે એવું ભરડો લીધો છે મિત્રો. હું કોઈ એક પક્ષનો વિરોધ કરતો નથી કે કોઈ એક પક્ષનો પક્ષ લેતો નથી, કારણ કે કલાકારનો એક જ પક્ષ હોય છે અને એ નિષ્પક્ષ. પણ ભ્રષ્ટાચાર કેવો વ્યાપક થઈ ગયો છે એનો એક નમૂનો આપું તમને. હમણાં એક આપણા ભારતના પ્રધાન અમેરિકા ગયા અને અમેરિકાના એક મિનિસ્ટરના બંગલે ડિનરનું આમંત્રણ મળ્યું અને બેઠા બેઠા ડિનર લેતા હતા. પણ બંગલો જોયો ને એટલે ભારતના પ્રધાને પૂછ્યું કે આવડો મોટો બંગલો બાંધ્યો, કેવી રીતે બાંધ્યો? તો ઓલા અમેરિકાના પ્રધાને કીધું કે હાવ સાચું કહી દઉં ને તો આ સામે જે નદી ઉપર પુલ દેખાય કે હા, એ પુલના 10% રૂપિયા ખાઈ ગયો છે, એમાંથી આ બંગલો બાંધ્યો. ભાઈ ભારતનું પ્રધાન તો આવતો રહ્યો પાછો. વળી 5 વર્ષ પછી ઓલો અમેરિકાવાળો અહીંયા ફરવા આવ્યો અને એને આનો બંગલો જોયો, પણ એના બંગલાની કાંઈ કિંમત ન થાય એવો મોટો બંગલો. તે આ ભારતવાળાને પૂછ્યું કે આવડું મોટું બંગલો કેવી રીતે બાંધ્યો? એ કે હાવ સાચું કહી દઉં કે હા. તો કે સામે જે ઓલી નદી દેખાય? તો કે હા દેખાય. એના ઉપર પુલ દેખાય? તો કે એના ઉપર તો પુલ જ નથી. તો કે એના હોય 100%માંથી બાંધ્યો. આખો પુલ ખાઈ ગયો બળનો દીકરો.
હમણાં એક છોકરો ધૂળ ખાતો હતો, 4-5 વર્ષની ઉંમર. હું શેરીમાંથી નીકળ્યો ને, એની મમ્મીએ મને ઊભો રાખ્યો. મને કે જગદીશભાઈ તમે કલાકાર છો, મારા બાબાને સમજાવો ને, ધૂળ બહુ ખાય છે. મેં કીધું ખરેખર ધૂળ ખાય છે? મને કે હા. મેં કીધું તો એક કામ કરો, એને સિમેન્ટનો શીરો બનાવીને ખવડાવો, એને કપચીના ફાકડા મરાવો, થોડોક મોટો થાય ને પછી લોઢું ચગળવા આપો એને. મને કે કેમ? મેં કીધું આ તો પ્રધાન થવાના લક્ષણ છે ભલામણા. આ મોટો થઈને નેતા થશે, મોટા મોટા પુલ ખાશે, મોટા મોટા રોડ ખાશે, એને મોજ આવી જશે ને તો હાઉસિંગ કોલોની ખાઈ જાય ભલામણા. હું ને તમે ક્યાં પહોંચી ગયા છે? આ છે ને એ સેટાયર છે મિત્રો. મારે કહેવું પડે, હાસ્યના 9 પ્રકાર છે. પેરેડી છે, સેટાયર છે, વીટ છે, કેરીકેચર છે, બફૂલ છે, આયરની છે, હ્યુમર છે, બ્લેક હ્યુમર છે, ફાર્સ છે. એમાં આ સેટાયર છે ને એ વ્યંગનો પ્રકાર છે, કટાક્ષનો પ્રકાર છે. પણ રાજકારણ વિશે વાત કરીએ ને ત્યારે સેટાયર ગમે ત્યાંથી આવી જાય. સેટાયર 100% આવે. તમે જોજો, તમે મત આપવા જાઓ ને ત્યારે આંગળી ઉપર નાનું એવું ટપકું કરાવવું પડે. તો હું એમ કહું છું કે એક ખાલી મત આપવામાં જો શરીર ઉપર નાનકડો કાળો ડાઘ પડી જતો હોય તો જે લોકો ચૂંટણી લડતા હોય છે એના જીવતરમાં તો કેટલા ડાઘા પડતા હોય છે ભલામણા. મત આપી અને ખાલી પાછા આવતા રહી અને જો આવો ડાઘો પડી જતો હોય. હમણાં એક નેતાને ફોરેસ્ટ ખાતાવાળાએ બોલાવ્યા કે વૃક્ષ વાવો, એના હસ્તે વૃક્ષ વાવ્યા ખરા, પછી બોલવા ઊભા કર્યા, પણ ભાષણના બહુ શોખીન હોય આવડા. સીધું શરૂ કર્યું, ભાઈઓ અને બહેનો, વૃક્ષ વાવો અને રૂપિયાનો વરસાદ લાવો. તો વળી સેક્રેટરીએ કાનમાં કીધું કે સાહેબ રૂપિયાનો વરસાદ નહીં, ખાલી વરસાદ. તો આ શું કે ખબર છે? એ કે હું જે કહું એ બહુ સમજી વિચારીને કહું. વૃક્ષ વાવો તો એમાંથી લાકડું બને, લાકડામાંથી ખુરશી બને, અને એક વખત ખુરશી આવે પછી રૂપિયાનો વરસાદ આવે. મૂળ મુદ્દો પાછો અહીંયા પહોંચી ગયો. હમણાં એક પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન હતું, એક નેતાને બોલાવ્યા, ભાઈ પંપનું ઉદ્ઘાટન કર્યું, આખો કાર્યક્રમ બહુ સરસ હાલ્યો. છેલ્લે બોલવા ઊભા કર્યા. બોલવા જો ઊભા ન કર્યા હોત ને નેતાને તો કાંઈ વાંધો નહોતો. છેલ્લે જે ભાંગરો વાટ્યો, ભાઈઓ અને બહેનો, પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન થયું, અહીંયા સરસ મજાનો પંપ બન્યો. હું બહુ રાજી થયો. રાજી તો પાછા નાની નાની વાતમાં થાય. મારા વરદ હસ્તે ઉદ્ઘાટન થયું. એની એના હાથને પાછા વરદ હસ્તકે, મારા વરદ હસ્તે ઉદ્ઘાટન થયું. હું બહુ રાજી થયો. પણ એક વસ્તુ મને સમજાતી નથી, આ પેટ્રોલ પંપના માલિકને એ વિચાર ક્યાંથી આવ્યો કે અહીંયા જ પેટ્રોલ નીકળશે? પાછા હતા અહીંયા જતા રહ્યા. પણ આજ વાત મારે એ કરવી છે મિત્રો, રાજકારણની સાથે એક મારે વાત કરવી છે કે જો માણસોને રાજકારણનું ભૂત વળગે તો પછી પ્રાણીઓને વળગે એમાં હું ન હોય. માણાને વળગે તો પ્રાણીને ન વળગે. જંગલની અંદર એક ગધેડો ગ્રેજ્યુએટ થયો, અને ભાઈ આ તો શિક્ષિત ગધેડો પોતાની રીતે વિચારવા માંડ્યો. નહીતર ગધેડા છે ને એનો માલિક જે રીતે વિચારે એ રીતે હાલે, એને તો ખાલી ડફણા પડે એમ હાલવાનું હોય. પણ આ તો ભાઈ ગ્રેજ્યુએટ ગધેડો પોતાની રીતે વિચારવા માંડ્યો. અને પોતાની રીતે વિચાર્યો તો વાંધો નહોતો, પણ ગુફાએ જઈને પ્રાણીઓને ભેગા કર્યા, ડાળીએ જઈને પક્ષીઓને ભેગા કર્યા, એક મોટી સભા ભરી અને ગ્રેજ્યુએટ ગધેડાએ પ્રવચન કર્યું કે મારા વાલા પશુઓ અને પક્ષીઓ, વર્ણ વ્યવસ્થા ઉપર હવે આપણો સમાજ નહીં ટકે. કારણ કે આપણે 21મી સદીમાં પહોંચી ગયા છીએ. રાજાનો દીકરો રાજા અને મજૂરનો દીકરો મજૂર એ હવે નહીં બને. આ ગધેડો બોલે છે. એ કે આપણા કરતાંય બદતર એવા માણસોય હવે સુધરી ગયા છે. એટલે આ ગધેડો, અને આપણે સુધરવાનું નામ લેતા નથી. હવે આ જંગલ લોકશાહી પ્રમાણે હાલશે. હવે તો પ્રજા જેને ચૂંટે એ જ રાજા. પછી મારા જેવો ગધેડો પણ હોઈ શકે, તમારા જેવો વાંદરો પણ હોઈ શકે. અને ભાઈ પ્રજાએ નારા લગાવ્યા અને બધાએ પહોંચ્યા સરઘસાકારે સિંહની બોર્ડની બાજુમાં, અને અહીંયા જઈને સભાના રૂપમાં ફેરવાઈ ગયા અને ચૂંટણી માગી ભાઈ. અને સિંહને ઝૂકી જવું પડ્યું. 3 મહિના પછી જંગલમાં ચૂંટણી થશે એવું જાહેર થયું. અને ભાઈ પહેલું ફોર્મ સિંહે ભર્યું અને સામે ગધેડો ઊભો રહ્યો. પણ આ તો ગ્રેજ્યુએટ ગધેડો. સિંહને તો પ્રચાર કરતા આવડે નહીં, કારણ કે કોઈ દી એને પ્રચાર કર્યો હોય તો આવડે ને. એક દિવસ આમ એક હાથી હાલ્યો જતો હતો,
સિંહે ઊભો રાખ્યો હાથીને, એ હાથી ઊભો રે, ઊભો રે, બોલ જંગલનો રાજા કોણ થશે? હવે હાથી તો અડધો દી સરોવરમાં નાઈને ગાંડો તૂર થયેલો, એને તો કાંઈ સિંહ સામે જોયું નહીં હો, એ તો મદમસ્ત ચાલે, આમ ચાલતો જતો હતો. વળી સિંહે ભાઈ રાડ પાડ્યું કે બોલ જંગલનો રાજા કોણ થશે? હાથીએ સાંભળ્યું નહીં, પણ 2 વખત ન સાંભળ્યું ભાઈ સિંહની ચોટલી ખીતો થઈ. ત્રીજી વખત ભાઈ રાડ પાડ્યો, હે જાડિયા બોલ જંગલનો રાજા કોણ થશે? પણ એ જ્યાં ત્રીજો અવાજ હાથીએ સાંભળ્યો ભાઈ, આની મસ્તીમાં ખલેલ પડી અને ભાઈ હાથીને ગુસ્સો આવ્યો. ફેરવીને એક હૂંઢ સિંહને વળગાડી તો સિંહ તો ગલોટિયા ખાઈને 8 ફૂટ દૂર જઈને પીડ્યો. પણ અહીંયાથી ઊભો થતા થતા ધૂળ ખંખેરતા ખંખેરતા કે નો ખબર હોય ને તો ના પાણી ભલામણ કોઈને એમ ધક્કા ન મારી, કે નો ખબર હોય તો ના પાડી. હમણાં એક ઠેકાણે વોલીબોલ રમતા હતા ખેલાડી, તેમાં એક જાડો ખેલાડી હતો ને, એને આમ દુબળાને ધક્કો મારીને પાડી દીધો. તે દુબળો પાછો પીડ્યો પીડ્યો વળ ખાઈ ગયો. બોલો, આ દુબળા હોય ને એ પાછા વળ બહુ ખાય, જાડા હોય ને એ ઘી ખાય, ગોળ ખાય, દુબળા વળ ખાય. તે ઓલો આમ દુબળો પીડ્યો પીડ્યો ઓલા જાડિયાને કે તે મસ્કરી કરી કે ખીજેને ધક્કો માર્યો. અને ઓલો તો જાડિયો એ આને ગણકારે, અરે એ કે હાથે કરીને ગુસ્સામાં ખીજાઈને ધક્કો માર્યો, બોલ હું કેવું તારે? ઓલો કે તો ભલે, બાકી મસ્કરી આપણને નથી ગમતી જરાય. દાજમાં પાડી દીધો તો હજી એકવાર પાડી દે. એટલે સિંહને પ્રચાર કરતા આવડ્યો નહીં. આવી રીતે એ પ્રચાર કરવા નીકળ્યો, પણ એને કાંઈ ફાવે નહીં. પણ ગધેડાએ ભાઈ પ્રચાર કર્યો, કારણ કે આ ગ્રેજ્યુએટ ગધેડો જંગી જાહેર સભા ભરવા માંડ્યો અને માંડ્યો જંગલ ગજવવા. મારા વાલા પશુઓ અને પ્રાણીઓ, પક્ષીઓ, આજે ગધેડો તમને સંબોધે છે, ધ્યાનથી સાંભળજો. આવું માંડ્યો બોલવા. અને શું કીધું ખબર છે? કે જો તમે મને ચૂંટશો તો દરેક પક્ષીને એનું પોતાની માલિકીનું ઝાડ હશે રહેવા માટે. દરેક પક્ષીને એની પોતાની માલિકીનું ઝાડ હશે. આ જ્યારે વાત આવે ને ત્યારે એક શેર મને બહુ યાદ આવે કે રોજ સાંજે અહીં પક્ષીઓનો મોરચો મંડાય છે. હવે રોજ સાંજે અહીં પક્ષીઓનો મોરચો મંડાય છે અને વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે. રોજ સાંજે હવે અહીં પક્ષીઓનો મોરચો મંડાય છે. પણ આ તો ગધેડાએ જાહેર સભા સંબોધી ભાઈ કે દરેક પક્ષીને જો મને ચૂંટશો તો માલિકીનું ઝાડ અપાવીશ, દરેક પશુને જો મને ચૂંટશો તો એની માલિકીની ગુફા અપાવીશ. હવે તમારે નદીના કાંઠે પાણી પીવા નહીં જવું પડે. જો મને ચૂંટશો તો ડાળીએ ડાળીએ અને ગુફાએ ગુફાએ હું નળ પહોંચાડીશ. હા, ગધેડો બોલ્યો. એક નેતાએ પ્રવચન કર્યું ચૂંટણીમાં, એ કે ભાઈઓ અને બહેનો, તમે ગઈ વખતે મારા ઉપર વિશ્વાસ મૂક્યો તો તમે જોયું નાનામાં નાના ઘર સુધી નળ આવી ગયા, અને આ વખતે જો વિશ્વાસ મૂકીને મને ચૂંટશો તો એ નળમાં પાણી આવશે. પડના દીકરે 5 વરામાં ઠાલા નળ પહોંચાડ્યા. પણ આ ગધેડાએ આવું પ્રવચન કર્યું ભાઈ કે નળ આપીશ, તમને પાણી આપીશ, તમને તમારી માલિકીની ગુફા આપીશ, તમારી માલિકીના ઝાડ આપીશ. અને ભાઈ પ્રલોભન તો કોને ગમતું નથી. અને પ્રજા છે ને એ પરિવર્તન માગે છે. ગધેડો જંગી બહુમતીથી ચૂંટાઈ ગયો અને ગધેડો ભાઈ જંગલનો રાજા બન્યો. પણ રાજા બન્યા પછી પહેલો જ કાયદો અમલમાં મૂક્યો કે હવે ગધેડો કોઈ દી મજૂરી નહીં કરે. મજૂરી કરવી હોય તો કરે સિંહ, સિંહ ન કરે તો કરે માણા, બાકી અમે હવે એક હળીના 2 કટકા ન કરી. પણ હવે સિંહ હારે કામ પાડવાનું થયું. કુંભારે ઘણા વાળા આ ગધેડાની માથે ધૂળ હારેલી, પણ હવે સિંહ હારે કામ પાડવાનું થાય. એકે કુંભાર ઊભો રહે. જે માટલા બનાવતા હતા ને એ મીંડા માટલા ગુલ્ફી વેચવા, અને જેને ઈંટુના ભઠ્ઠા હતા ને ભઠ્ઠા બંધ કરીને ગાડી સ્ટેશન જઈને મીંડા સામાન હારવા માણાના. કારણ કે ગધેડો કદાચ ખીજાય ને તો બહુ તો પાછલા પગની પાટું મારે, બાકી આ સિંહની તરાપ લાગી જાય ને તો ભઠ્ઠો અને નિભાડો 2 હળગતા રે, કુંભાર ઓલવાઈ જાય. ધંધા ફરી ગયા માણાના. પણ સિંહ તો મજૂરી કરવા જાય નહીં. પણ ગધેડાના શાસનમાં ગધેડાઓને જે જમાવટ થયો. આજે એક સમજદાર આમ કાર્યક્રમ સારો મળ્યો હોય ને ત્યારે આ મર્મની વાત કરવાની મજા આવે મિત્રો. ગધેડાના શાસનમાં ખોલકાઓ
એટલે ગધેડાના સુપુત્રો અને ગધેડાની સુપુત્રીઓને ઇંગ્લિશ મીડિયમની નિહાળમાં એડમિશન મળી ગયા ભલામણ. અને મોટી મોટી કચેરીમાં ગધેડા મીંડા નોકરી કરવા અને જમાવટ થઈ. મિત્રો, આવી પરિસ્થિતિમાં ગધેડાની વસ્તી વધવા માંડી અને સિંહની વસ્તી ઘટવા માંડી. એવું રાજ આવીને ઊભું રહ્યું મિત્રો. પણ એક દિવસનો સમય, હવે સાંભળજો ધ્યાનથી. એક દિવસનો સમય, ભરોટિયું ભરેલું ગાડું, 2 બળદ અને આમ ચૈતર વૈશાખનો તરજાળ તડકો, અને ગાડું ભરોટિયું ભરેલું લઈ અને ખરા તડકે 2 બળદ હાલ્યા આવતા હતા. અને એમાં એને સામે એક ગધેડો મળ્યો. પણ કેવો ગધેડો! ગધેડાના શાસનમાં જામી ગયેલો ગધેડો ભાઈ. બળદને કે આમ હેરાન થાવ છું. ઓલો બળદ ઊભો રહી ગયો. એક ગધેડા ભાઈ શું કરીએ, આ તો અમારો ધંધો છે. ગધેડો કે આ અમે આઝાદ થઈ ગયા, નિયમ કરી નાખ્યો, મજૂરીનું નામ નહીં, એક હળીના 2 કટકા ન કરી, આઝાદ થઈ જાઓ. અને ત્યારે બળદ બહુ સરસ બોલ્યો છે. એ વાત ખાસ ધ્યાનથી સાંભળજો મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ. બળદ બહુ મીઠું બોલ્યો છે. બળદ તે દિવસે એટલું બોલ્યો કે ગધેડા ભાઈ, મારી માં કોણ? તો ગધેડી કે ગાય. સિંહણ કોની માં? તો કે એ તો સિંહની માં. અને તમારી માં? ગધેડો કે ગધેડી. અને ત્યારે બળદે જવાબ આપ્યો છે કે ગધેડા ભાઈ, જે ગાયના હોય ને એનાથી એના માલિકને દગો ન દેવાય, અને જે સિંહણના હોય ને એ ભૂખા મરી જાય તો એ ખડ ન ખાય. બાકી તમે જે કર્યું ને એ તો જે ગધેડીના હોય એ કરે. ભલા માણા, તમે જે કર્યું એ તો જે ગધેડીના હોય એ કરે. મિત્રો, એટલે સમાજની અંદર મિત્રો બહુ તમે ઊંડા ઉતરો તો મરમની વાતો તમને ડગલે ને પગલે મળે છે. પણ તમારી દ્રષ્ટિ હોય ને તો તમને જીવન જીવવાની બહુ મજા આવે હો મિત્રો. હા, ડગલે ને પગલે તમને હાસ્ય મળે છે. તમારી નજર, તમારી દ્રષ્ટિ એવું હોવી જોઈએ. એક વખત તમને એક બહુ સરસ વાત કરું. આજે રાજકારણની વાત જ્યારે હું તમે કરતા હોય મિત્રો, જરાય ફેર નથી પડવાનો. ગમે એટલી ચૂંટણી આવે, હું કોઈ પક્ષનો વિરોધ નથી કરતો, પણ ગમે એટલી ચૂંટણી આવે મિત્રો, હારી જાય હેરાન થાય અને જીતી જાય ફાવે. હારી જાય એ હેરાન થાય અને જીતી જાય એ ફાવે. મતદાર બિચારા ન્યા ભલે 1000 ચૂંટણી આવે, હારી જાય હેરાન થાય અને જીતી જાય એ ફાવે. એક બહુ સરસ નાનકડી વાત મારે તમને કહેવી છે. એક દિવસ રાતનો સમય હતો, રાજાશાહીની રજવાડાની આ વાત છે. એક બાપ, એની દીકરી અને એ પુરુષની પત્ની એટલે કે દીકરીની માં, ત્રણેય આમનું ટાણું ને ધીમા 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 ડગલા માંડતા હેલા જાય છે. જોજો રાજા કેવો હોવો જોઈએ. અને બરાબર નગરચર્યા કરવા માટે થઈ અને વેશ પલટો કરી અને રાજા આમ કાળો ધાબળો ઓઢી અને ધીમે ધીમે આ ત્રણેયની પાછળ હાલ્યો જતો હતો. આ લોકોને ખબર નહોતી કે રાજા વાહે હાલ્યો આવે છે. અને રાતનું ટાણું અને તમરાના ત્રમ 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 અવાજ આવે. એમાં ઓલો પુરુષ બોલ્યો. પુરુષ શું બોલ્યો સાંભળજો ધ્યાનથી. એ કે તુંબડું બહુ મીઠું છે, તુંબડું બહુ મીઠું છે. રાજા સમજો નહીં કે તુંબડું મીઠું છે એટલે શું. અને ત્યાં તો એની પત્ની બોલી, એ કે તુંબડું તો મીઠું છે પણ ટેરવા બહુ મીઠા છે. હજી એક વાત રાજા સમજો નહોતો, ત્યાં તો બીજી આવી કે ટેરવા બહુ મીઠા છે. પણ હજી રાજા કંઈ વિચાર કરે ન કરે ત્યાં તો એની દીકરી હતી 15-17 વર્ષની. એ બોલી, એ કે તુંબડું તો મીઠું છે, ટેરવાય મીઠા છે, પણ કડવું બહુ મીઠું છે. રાજા ગોઠે ચડી ગયો. એ કે હજી એકનો ઉકેલ ન આવ્યો ત્યાં તો બીજી, અને બીજી વાતનું ઉકેલું ત્યાં તો ત્રીજી. તરત ને તરત રાજાએ ત્રણેયને ઊભા રાખ્યા. એ કે ઊભા રહી જાઓ, હું તમારા કહેવાનો અર્થ ન સમજો. અને આમ જ્યાં રાજાની સામે જોયું એટલે ઓલા ત્રણેય કીધું કે અમે તો પ્રજા છીએ તમારી, અમે શું બોલી. એ કે હું તમને અભય વચન આપું છું, તમારે જે કહેવું એ કહો, પણ મને તમારી ભાષા સમજાવો. અને આમ જ્યાં રાજાએ કીધું કે મને તમારી ભાષા સમજાવો, હું તમારી ભાષા નથી સમજ્યો, ત્યારે ઓલો પુરુષ બોલ્યો કે આ ઓલું લાગે છે. ચોથી વાત આવી, રાજા નો સમજ્યો. પુરુષ કે આ ઓલું લાગે છે.
અને હજી વાત સમજે ન સમજે ત્યાં તો એની પત્ની બોલી કે ઓલું હોય તો ઓલું હોય. અને હજી રાજા વધુ ગોટે ચડે એ પહેલાં 15-17 વર્ષની દીકરી બોલી કે આ છે ને એ ઓલા વગરનું ઓલું છે. અને પછી તો રાજા એવો મૂંઝાણો એ કે તમે આનો અર્થ કરી દો, આ 6 લીટીનો અર્થ જોઈ મારે. તો કે અમે તો પ્રજા છીએ, અમે પામર છીએ, અમે જો સાચો અર્થ કરી કદાચ તમે અમને મારી નાખો. રાજાએ કીધું કે મેં તમને અભય વચન આપ્યું છે, મારે તમારી ભાષા જાણવી છે, હું તમને કાંઈ નહીં કરું. અને રાજાએ જ્યારે અભય વચન આપ્યું ત્યારે એનો અર્થ કરે છે પ્રજા. એ પુરુષે કીધું કે પહેલી વખત અમે જ્યારે હાલ્યા જતા હતા ને ત્યારે રાતનું ટાણું છે, દૂર ક્યાંક સંતવાણી થતી હોય એવું લાગે છે, દૂર ક્યાંક ભજનની રમઝટ બોલતી એવું લાગે છે. એ રામસાગર જે વાગતો હતો ને એ મને બહુ વાલો લાગ્યો, એનો અવાજ મારા સુધી આવતો હતો. એટલે મેં મારી પત્નીને કીધું કે તુંબડું મીઠું છે. પણ મારી પત્નીને જે તબલજી તબલા ઉપર જે ઝપટ બોલાવતો હતો ને એને બહુ વાલું લાગ્યું. એટલે મારી પત્નીએ કીધું કે તુંબડું તો મીઠું છે પણ ટેરવાય મીઠા છે. હા, તબલજી જે રીતે તબલું વગાડે છે એ બહુ મજાનું છે, પણ મારી દીકરીને તો નરસિંહ મહેતાનું કડવા નામનું જે ભજન ગવાતું હતું, કડવા નામનું જે કાવ્ય ગવાતું હતું એ ઓલા બે કરતાં વધારે વાલું લાગ્યું. એટલે મારી દીકરીએ એમ કીધું કે તુંબડું તો મીઠું છે, ટેરવાય મીઠા છે, પણ એના કરતાં તો નરસિંહ મહેતાનું કડવું મીઠું છે. અને રાજા કે હવે એ તો મને સમજાઈ ગયું, પણ છેલ્લી જે વાત કરી એનો મને તમે અર્થ કરી દો. ત્યારે ઓલાએ કીધું કે હવે તમે જ્યારે અભય વચન આપ્યું છે ત્યારે ચોખવટ કરી દઉં કે જ્યારે રાજા પ્રજાની ભાષા ન સમજે ને એટલે એને જાનવર કહેવાય. રાજા જો પ્રજાની ભાષા ન સમજે તો એને જાનવર કહેવાય. એટલા માટે મેં મારી પત્નીને દીકરીને કીધું કે આ ઓયલું લાગે છે એટલે આ જાનવર લાગે છે. તો મારી પત્નીએ કીધું કે ઓયલું હોય તો ઓયલું હોય, જાનવર હોય તો એનું પૂંછડું હોય. અને ત્યારે મારી દીકરીએ કીધું કે આ તો ઓયલા વગરનું ઓયલું છે, આ તો પૂંછડા વગરનું જાનવર છે. ભલા માણા હે જીવનની અંદર મિત્રો આ મરમની વાતો છે કે એને તમે આમ જેટલા ઊંડા ઉતરો એટલે તમને માણવાની મજા આવે. પણ રાજકારણ શબ્દ એવો છે અને માઇક સાથે તો એવો પનારો હોય. હમણાં એક જગ્યાએ હું કાર્યક્રમ કરવા ગયો ને તો આમ રેલવે સ્ટેશને ઉતર્યો તો એક જ ઘોડાગાડી ઊભી હતી. બોલો, તો હવે મારે તો એમાં જ ફરજિયાત બેહવાનું રહ્યું, ન કોઈ તેડવા આવ્યું નહીં, એક રિક્ષા. ઓલા ઘોડાગાડીવાળાને કીધું, મેં કીધું ગામમાં જાઉં 5 કિલોમીટર દૂર છે, મને કે લઈ જાઉં ને, હું ઊભો છું. તો હું તો ઘોડાગાડીમાં બેસી ગયો. મેં કીધું ઘોડો હલાવું, મને કે એમ ન હાલે, મને માઇક પકડાયું. બોલો, એટલે મેં કીધું માઇકથી કંટાળીને તો હું ઘણી વખત પ્રોગ્રામમાં નથી જતો ને અત્યારે માઇકમાં જ જઈને બોલવાનું જ. અત્યારે માઇક રહેવા દે, મને કે જો હું કહું એમ બોલો તો જ ઘોડું હાલશે. બેટરી ચાલુ કરી, મેં આમ માઇક પકડ્યું, મને કે હવે બોલો આજે રાત્રે. મેં કીધું આજે રાત્રે આપણા ગામમાં ચૂંટણીની જંગી જાહેર સભા. મેં કીધું ચૂંટણીની જંગી જાહેર સભા. આમ બોલ્યો તો ઘોડું દોડવા માંડ્યું. બોલો, મેં કીધું આમ કાં કરે, મને કે આ ચૂંટણીમાં ભાડે ફરે છે. પછી ભલે કે ભલે હું કલાકારને બેહારું, પણ એક વખત આ ચૂંટણીના માઇક ન વાગે ને ત્યાં સુધી અમારું ઘોડું હાલે નહીં. કે બોલો, પણ રાજકારણી તમે જોજો નેતાઓને માઇક એટલા બધા વાલા હોય ખરેખર. એક વખત હાથમાં આવી જાય પછી મૂકે નહીં એવું ભડના દીકરા. એક નેતાને તો એવી કૂટે હો કે આમ પ્રવચન ચાલુ કરે પછી કલાકનું તો ભાન ન રહે, પણ એ તો બોલે જ રાખે. તો એકવાર એક જગ્યાએ એટલું બધું લાંબુ બોલી ગયો પછી કે માફ કરજો, મારી પાસે ઘડિયાળ ન હોવાથી મને સમયનું ભાન ન રહ્યું. એક જણો કે ભલા માણે ઘડિયાળ ન હોય તો કંઈ નહીં, વાંહે કેલેન્ડર રાખ્યું છે. આ ઠામકી તારીખ બદલાઈ ગઈ તોય તમે બંધ ન થયા. તો કે તમને આટલું બધું ગમ્યું? તો કે ના, હું માઇક વાળો છું. તમે બોલવાનું બંધ કરો પછી ઘર ભેગું થવું ને કેમ. પણ પછી એમના વહુ બહુ ખીજાણા હો, નેતાના વહુ. એ કે ભલા માણે આવા આબરૂના કાંકરા કરો છો. એમના પત્નીએ ટેબ્લેટ લાવી દીધી. એ ટેબ્લેટ એવી હતી ને મોઢામાં મૂકે ને બોલવાનું ચાલુ કરે, બરાબર 1 કલાક થાય ને ટીકડી ઓગળી જાય. તો પછી તો જમાવટ થઈ ગઈ, રોજ 1 કલાક બોલે. એ કે આ જેવી ટીકડી પૂરી થાય એટલે ભારત માતા કી જય એમ કરીને બેસી જવાનું. તો નેતાને જમાવટ થઈ ગઈ. પણ વળી 1 દી 2 કલાક થઈ, 3 કલાક થઈ, ટીકડી ઓગળે નહીં ભાઈઓ. બધા વચ્ચે મોઢામાંથી બહાર કાઢીને લેંઘાનું બટન નીકળ્યું. બોલું,
પણ તોય ભડનો દીકરો મૂંગો ન રહ્યો. તોય બેહતા બેહતા એક શેર બોલ્યો કે માફ કરજો, પ્રવચન થોડુંક વધારે ફાવી ગયું. માફ કરજો, પ્રવચન થોડુંક વધારે ફાવી ગયું, કારણ કે ટીકડીની જગ્યાએ લેંઘાનું બટન આવી ગયું. એની વહુને જઈને કરીએ 2 ફડાકા માર્યા. કાં તો કે આ બધા લેંઘામાં જ બટન કાઢીને ચેન ફિટ કરાવી દીધું. હા, ભલામણ ભૂલથી બટન આવી ગયું. પણ એક નેતાના ઘરે જમના દૂત આવ્યા જીવ લેવા, અને નેતાને ભાઈ જગાડ્યા ઊંઘમાંથી. બોલો કે તમે કોણ? તો કે અમે જમના દૂત છીએ, હાલો તમારો જીવ લેવા આવ્યા છે. નેતા કે પણ અત્યારે બસનો ટાઈમ નહીં, ટ્રેનનો ટાઈમ નહીં. ઓલા કે અમારે અમારું પોતાનું વિમાન હોય. નેતા કે ભલામણા હું નેતા થયો એના કરતાં તો જમનો દૂધ થયો તો સારું હતું. કહ્યું મારેથી ક્યારેક પબ્લિકના પૈસે વિમાનમાં બેહવા મળે છે, અને તમારું પોતાનું વિમાન? તો કે હા, પણ ભાઈ આ તો રાજકારણી હો, આંટીમાં ન આવે એનું નામ રાજકારણી. ઓલા જમના દૂધને કે જુઓ હું તો પબ્લિકના પૈસે ઘણી વખત બેઠો, પણ આ મારા ઘરના જે નાકોરા ઢેડે છે ને એ કોઈ દી બેઠા નથી. અને તમે પૃથ્વી ઉપર ઊભા છો, અને પૃથ્વીમાં એક નિયમ છે કે જ્યાં હોય ત્યાં લેડીઝ ફર્સ્ટ. એટલે વિમાનની મુસાફરીનો લાભ મારા પહેલાં તમે મારી પત્નીને આપો. આ બિચારી છે ને કપચીના ખટારામાં બેઠી કાયમ, કાં તો છકડાને ઠાંઠે ટીંગાણી, ક્યાં તો એસટીમાં બેઠી. હાથ ઊંચો કરો ને બસ ઊભી રાખો. હમણાં એક ભાઈ બસમાં આમ હાથ ઊંચો રાખીને બેસી ગયા, 3 કલાક સુધી બેઠા. કંડક્ટર કે આમ કાં કરો? તો કે તમે જ લખ્યું છે હાથ ઊંચો કરો ને બસમાં બેસો. એટલે એને એમ કે હાથ ઊંચો રાખીને જ બેસવાનું. અત્યારે એસટીમાં તકલીફ શું થઈ છે? એસટીવાળા પાસે ટાયર નથી. મેં હમણાં છાપામાં વાંચ્યું, શોર્ટેજ છે. અને રેલવેમાં તકલીફ શું થઈ છે? રેલવેવાળા પાસે ડબ્બા નથી. તે મને હમણાં એક વિચાર આવ્યો કે આનો પ્રોબ્લેમ બેયનું હું સોલ્વ કરી દઉં. એન્જિનની વાંહે જો બસ બાંધી દે, જમાવટ થઈ જાય. એ પાટે પાટે મુંબઈ સુધી હાલ્યા જાય ભડના દીકરા. પણ નેતાએ કીધું કે વિમાનની મુસાફરીનો લાભ મારા પહેલાં તમે મારી પત્નીને આપો. અને પછી ભાઈ પત્નીને હલબલાવી નેતાએ, અને ઊભી થયો. ત્યાં સુધી તો ભડની દીકરી નાકોરા ઢેડતી તો, પણ આમ જ્યાં ઊભી થઈ અને જમના દૂતે આમ નખથી માથા સુધી જોઈ, હાલતા જ થઈ ગયા. બોલો, તે નેતા વાંહે દોડ્યા. એ કે તમે લઈ જાઓ ભલામણ, હું પ્રેમથી કહું છું લઈ જાઓ, હું ક્યાં ના પાડું છું. ઓલા કે ભાઈ નથી લઈ જાવી. તો કે ન લઈ જાવ તો કાંઈ નહીં, પણ કારણ તો કહેતા જાઓ શું કામ નથી લઈ જાવી. અને ત્યારે નેતાને જમના દૂતે જવાબ આપ્યો. એ કે ભલામણા ઉપર લઈ જઈને તમને નરકમાં નાખવાના હતા, પણ તમારી વહુને જોયા પછી લાગે છે કે લગ્ન થયા ત્યારથી તમે નરકમાં જ છો. એને પણ ભટકી ગયું. પણ વાત મારે આજે એ કરવી છે મિત્રો, આજે વાત એ કરવી છે કે હમસે પૂછો યારો, હમ સચ બતાના જાનતે. कलाकार है ने ये हाचू कही दिए, हमसे पूछो यारो हम सच बताना जानते हैं, क्योंकि आम जनता से हम मोहब्बत जताना जानते हैं। ये नेता जो है वो नेता है, इंसान नहीं। सत्ता पे आकर वो पब्लिक को सिर्फ सताना जानते हैं, सत्ता पे आकर वो पब्लिक को सिर्फ सताना जानते हैं। मारो एक भाईबंध मने अंबालाल आवीने के आ चूनियो तो गांडो थई गयो, पण मन के तू राजकारण में पड़ने ले, મને કે તારી આટલી બધી કેસેટ ને આટલી વિદેશ યાત્રા, મને કે તું ફોર્મ ભર. અને ત્યારે મેં અંબાલાલને કીધું તો મેં કીધું મેં તારું હક પણ તોડાવ્યું હોય તો કે, હું તને કાંઈ નડ્યો હોય તો કે, તું મને શું કામ જીહલાના માર્ગે ચડાવેશ? મને કે કેમ? મેં કીધું હું કલાકાર છું, એ ઘણું છે, મારે રાજકારણી નથી થવું. મને કે શું કામ? મેં એને 3 કારણ આપ્યા કે શું કામ મારે રાજકારણી નથી થવું. અમે કલાકારો અને રાજકારણીમાં એટલો તફાવત છે મિત્રો કે રાજકારણી છે ને એ મંદિર અને મસ્જિદ બનાવે છે, અમે કલાકારો મુલ્ક બનાવીએ છીએ. હે, રાજકારણી સરકાર બનાવે છે, અમે કલાકારો સમાજ બનાવીએ છીએ. અને કોકને હસાવીને હું મારા કરી શકું મિત્રો, તો મારે કોઈને હરાવીને મારા કરવા નથી. જો હું કોકને હસાવીને મારા કરી શકું. અને છેલ્લી વાત મેં અંબાલાલને કીધી અને તમને કહી દઉં કે શું કામ મારે કલાકાર જ રહેવું છે, રાજકારણી નથી થવું. એનું એક જ કારણ છે કે નેતા હારી જાય તો સમાજ એને ભૂલી જાય, કલાકાર મરી જાય તો એ સમાજ એને ભૂલતો નથી. નેતા હારી જાય અને સમાજ એને ભૂલી જાય, કલાકાર મરી જાય તો એ સમાજ એને ભૂલતો નથી. એટલે હું કલાકાર છું એ કાફી છે. અને છેલ્લે મારી વાતને વિરામ આપતા પહેલાં એક નાનકડું કાવ્ય તમારા સમક્ષ રજૂ કરી દઉં કે કલ ભારત મેં એક ગરીબ કો મિલા પર પેટ ભોજન. कल
भारत में एक गरीब को मिला भरपेट भोजन, उनकी पत्नी को मिली सरकारी अस्पताल से सही दवा, उनके बच्चों ने कल पहली ही बार पानी के बदले दूध पिया, और इसके लिए उसने कोई रिश्वत नहीं दी, कोई डाका नहीं डाला, और तो और किसी पुलिस वाले ने, किसी गुंडे ने, किसी वकील ने या किसी राजकारणी ने कल उस बेचारे गरीब को नहीं सताया। और तो और किसी पुलिस वाले ने, किसी गुंडे ने, किसी वकील ने और किसी राजकारणी ने कल उस बेचारे गरीब को नहीं सताया। बस इतना कहकर गप प्रतियोगिता में मैंने पहला इनाम पाया, बस इतना कहकर गप प्रतियोगिता में। मित्रों, आनाथी मोटું જૂઠાણું जो कोई न होय तो હું એમ કહું છું, આ મારું વક્તવ્ય પૂરું કરતા પહેલા, કે ગમે તે સરકાર આવે, અમારા કલાકારો માટે બધી સરકાર હરખી હોય છે, અમારા કલાકારો માટે બધા પક્ષ હરખા હોય છે, પણ હવે આવનારા વર્ષોમાં મિત્રો કદાચ ભારતમાં એવું પરિવર્તન આવે, એના માટે આ કાવ્યની છેલ્લી પંક્તિ કે हमारे आने वाले सालों में ये गप हकीकत बन जाए, इस खुशी के मौके पर मुस्कुराइए, तालियां बजाइए।